મણિનગર રેલવે સ્ટેશનમાં પૂર્વ વિસ્તારમાં ટિકિટ બારી બંધ થતાં મુસાફરોને કોઈ પશ્ચિમ વિસ્તારમાં આવીને ટિકિટ લેવાની ફરજ પડી રહી છે, જેના કારણે મુસાફરોના સમયનો વેડફાટ થઈ રહ્યો છે। કોરોના કાળમાં પૂર્વ તરફથી આવતા મુસાફરો માટેની ટિકિટ બારી બંધ કરી હતી, જેથી છેલ્લા 5 વર્ષોથી તેઓને પશ્ચિમ તરફ આવવું પડી રહ્યું છે। દાવો છે કે અનેકવાર રેલવે પ્રશાસનને આ અંગે રજૂઆત કરાઈ છે, છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, જેના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। મણિનગર રેલવે સ્ટેશનની પૂર્વ તરફની જે ટિકિટ વિન્ડો હતી તે બંધ કરી દેવામાં આવી છે। તેના કારણે જે મુસાફરો છે તે લોકોને પશ્ચિમ તરફ આવવું પડે છે। તેના કારણે જે સમયનો જે વેડફાટ થતો હોય છે, આપણી સાથે કેટલાક મુસાફર છે, તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, પહેલાં પૂર્વ તરફ જે ટિકિટ વિન્ડો ચાલુ હતી અને હવે એ બંધ થઈ ગઈ છે, 2020થી બંધ કરી દેવામાં આવી છે, તો અત્યારે કેટલી મુશ્કેલી પડતી હોય છે ટિકિટ લેવામાં? મુશ્કેલી પડે છે કારણ કે ત્યાંથી અમારે આ બાજુમાં આવવું પડે છે। ઘણી વખતે બ્રિજ અત્યારે બંધ કરેલો છે, બરાબર। બીજું કે અત્યારે ક્રોસિંગ બી ત્યાં ફૂલ ટ્રાફિક થઈ જાય છે, ક્રોસિંગ બંધ પણ હોય છે, ટ્રાફિક પણ ફૂલ થઈ જાય છે, એટલે અમારો ટાઈમનો બહુ વેસ્ટ થાય છે કે અનેક વખત આવીએ છીએ તો ટિકિટ પછી ફૂલ થઈ જાય છે। હા, અનેક વખત પ્રશાસનને લેખિતમાં પણ આપવામાં આવ્યું છે, તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। હા, નથી આવ્યું, નિરાકરણ નથી આવ્યું એટલે તો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને પૂર્વ તરફની જે ટિકિટ વિન્ડો બંધ થવાના કારણે લોકોને પશ્ચિમ તરફ આવવું પડતું હોય છે અને એના કારણે લોકોનો જે સમય વેડફાટ થતો હોય છે ને અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદમાં હાલ રેલવે સ્ટેશન પર મુસાફરોને પરેશાની થઈ રહી છે, કારણ કે પૂર્વ વિસ્તારમાં ટિકિટ બારી બંધ થઈ છે અને તેના કારણે તેમને પશ્ચિમ વિસ્તારમાં આવી અને ટિકિટ ખરીદવી પડી રહી છે।